મિત્રો આજનો બ્લોગ ચાલુ કરીએ છીએ દાખલો લઈને આવું છે મગફળીમાં આળ ઉખાડવા બન કરતો આળ ઉખાડી નાખું અને મગફળી કરી નાખું કુકર સમાપ્ત થઈ ગયું છે. ઓમાં તો આળો બાળો બાળી નાખ્યો છે. તમે ભણવા જતા કે માર ખાઈને તૂટી જશે પોળો બોલશે જવું પડે હાડો ભણવા જતા જોર આવે બાપા રૂટની મહેનત છે એવી કે પરસેવે રેપ તમે થઈ દો બરાબર પરસેવે રેપ થઈ દો તમે તો મળતો હોય તો મળે કશું ના મળે ભાઈ પીળું પટ થઈ ગયું છે. ઘણો ખર્ચો કર્યો પણ મગફળીમાં કોઈ દમ નથી. આપણે પૈસા આવી ગયો છે મર કાકો ચા લઈને આવે રાતે બણણ કરતા પૂછી ક્યાં આવે આયા ઓમળી હતા ઓ તારી ચા આવી ગયો ચા પીશું ને પાણી પીશું અલ્યા તેમાં કરીને દાડો કાઢો મેગી ફેરી તો પીલી પડી જશે શું કરવું ને મારે આમાં તો મેં તો આ બાજુ તો બસ કાળી છે. નકારું ડેલું માટીનું અસલ છે ઓમાં. જય માતાજી મિત્રો, આપણે અપટનના 12 ડબલા વાપર્યા છે 120 પંપ કરીને. એમાંથી આપણને મસ્ત યુગ લાગ્યો કે આનો 1 ફૂટનો આળો આટલો મોટો હોય તો એ બળી જાય છે બરાબર. અને મગફળી ઉપર સહેજ દસવાડા છે પણ એનાથી કોઈ અસર થતી નથી, એ કવર થઈ જાય છે. અને બાકી ઘણી દવાઓ નોશી પણ અપટન દેવી એક દવા આપણને મળી નથી. આ રીત દવા વાપરવી આનાથી પૈસામાં બચત થાય છે અને તમારા ખડમાં સારું રહેશે, એવામાં રાતું રહેશે. અને બીજા ભાવ વધારે લે છે પણ એમાં ખડ મારબડ વરે પોગરવાની ને એવી થાય છે અને આમાં એવું ખડ પોગરવાનું છેલ્લે થતું નથી. એટલે આપણે તો આ રીત વાપરી છે. જય માતાજી. આજનો વરસાદ ભાઈ ફૂલ થાય વરે હમણાં તડકો હતો ને મારો બધા વરસાદ વરે હવા મળ્યો બાપાજી ધોણી બોલાઈ ગયો છે ભાઈ ઘડીક વારમાં પોકળે ઓકા બોર છે પોણી કાઢે 5 મિનિટમાં તો બોરનો બંબો બાર્યો એવો પડ્યો કાપા કાઢી નાખ્યો. આવવાના આવો તો 2 કલાક પડે તો ડૂબો થાય ભાઈ. વરસાદ પડવા લાગ્યો તે સડેલ નતો ને સુબાનો આવ્યો છે. મહેશ ભાઈ છે અરે હવારે મહેશ વાટ